જો નામની શું તાકાત છે કહું છે તો 2 જ મિનિટનો પ્રસંગ. નારદજી એક સત્સંગ કરાવતા હતા. ભારત વર્ષના તમામ રાજાઓની હાજરી છે, મહારાજાઓની હાજરી છે, ઋષિમુનિઓની હાજરી છે અને નારદ પોતે સત્સંગ કરાવે છે. અને ત્યારે લંકામાલી રાવણને પરાજિત કરીને વિજયનો ડંકો વગાડીને અયોધ્યામાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર યોગેશભાઈ પોતે ત્યારે ગાદીએ બેઠેલા. ઈ કાળ ચાલે, રામરાજો. અત્યારે ધીરે ધીરે એવું થવા જઈ રહ્યું છે સાહેબ. આ છેલ્લા 10 વર્ષથી હું જોઉં છું, કોઈ એવું ઘર નથી કે આખો દી રળે ત્યારે રાતે રોટલા ભેગા થાય. ટનાટન થતું જાય બધું. કોક એક ઘર મને એવું દેખાડજો, લ્યો નકર મરી ગયા વળ ખાય ખાય. આમ હું તો અત્યારે આ ફાટલા પેન્ટ ને જે જીન્સની જે ફેશન આવી ને, તો હું યોગેશભાઈ એકલો ઘરે રોવો કે આવી ફેશન આવવાની હતી. ખબર હોત તો આપણા ફાટલા નો પાટલા રાખત અત્યાર સુધી. મરી ગયા થીંગડા મારી મારી ડોહા. હા હા, એક થીંગડો મારી તો બીજું થીંગડું ફાટ્યું હોય, એનું શું કરવું આપણે? હે, ઉકરડા માલી ગોતી ગોતીને માર્યા છો. હા હા, શું બાવલિયાની દયા થઈ ગઈ. જો અવધપતિનું રાજ કેવું હતું ખબર છે? રામના લગ્નમાં બધા ઇન્દ્ર બધા આવ્યા હતા. રામના લગ્નમાં બધા આવ્યા હતા, કારણ કે દશરથ રાજાની ઘરે પ્રસંગ હોય ન આવે એનો તો વાહો ભાંગી ન જાય. વાહો મીન્સ કળતર થાય કે આ ગયા વગરના રહી ગયા આપણે. સાહેબ, સ્વર્ગના દેવતાઓ આવેલા, ઇન્દ્ર તો 3 દી રોકાણા. કારણ કે ઇન્દ્ર જેની આશા કરે એવી અયોધ્યા. અને દશરથ રાજાનો મહેલ ઇન્દ્રના મહેલ કરતા 1000 ગણો સારો હતો. આવી જાહો જલાલી એમ કહેવાય અયોધ્યાની. અને એમાં જનકપુરથી જાન પરણીને અયોધ્યા આવી એટલે દશરથ રાજાએ એમ કીધું કે હમણાં 2-3 દી રોકાવો, ટેસડો કરો. આ વડીલો બેઠાને ખબર છે, જે ગામમાં આપણે જાનમાં ગયા હોય તો ગામ જોવા નીકળતા. ગામમાં તળાવ કેટલા છે, ગામ કેવું છે, અવેડો કેવો છે, ગામના મંદિરો કેવા છે, આવું જોવા નીકળતા. અને એમાંય હારા મહાજન હાર્યા હોય તો એમ કહે કે અમે આવ્યા જ છીએ તો થોડો ઘણો અમે આપીએ, પણ ભાઈ આ ગામમાં એક સારું મંદિર બનાવો, અમે જાન લઈને આવ્યા એની યાદી શું? આવું પેલા થતું હતું. અમે આવ્યા છીએ એની યાદી શું? એટલે આ ઇન્દ્રની આટા મારતા હતા, જો આપણે આમાં કાંઈ ઘટતું હોય તો કાંઈક આપીએ. પણ ઘટતું નહોતું, લેવાનું મન થતું હતું કે અહીંથી કંઈક સોરતા જાય, આ તો ટનાટન છે બધું. ટૂંકી વાત, ઇન્દ્ર આટા મારતા 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 ઠેઠ ગામને શેડે વયા ગયા. તો ગામને પસવાડે એક મહેલ જોયો, ઇન્દ્રના મહેલ કરતા ડબલ હારો. દશરથ રાજાનો 1000 ગણો મહેલ, પણ આ મહેલ ઇન્દ્રના મહેલ કરતા ડબલ હારો. એટલે ઇન્દ્ર ગોથું ખાઈ ગયા કે આ શેવાડે આ મકાન હશે કોનું? તે અંદર એને એન્ટ્રી તો કરી લીધી. ત્યાં એક ભાઈ બેઠેલા હોનાને હિંડો લઈ શકતા હતા. ખુચડુક ભૂસાંગ. ત્યાં ઇન્દ્રને ભાડ્યા હતા, ઉભાઈ ન છે. આવો આવો ભાઈ આવો, મહેમાન લાગે, વૈયાવો એમણામ. મોજડી કાઢવા ગયા, ના 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 એમણામ વૈયાવો એમણામ. તો ઇન્દ્ર એમણામ વૈયા આવ્યા. પછી ઇન્દ્રએ પૂછ્યું કે તમે સવો કોણ? એ કે એ પછી પેલા કંઈક ઠંડુ ગરમ લ્યો. ઠંડુ લેશો ગરમ? તે ઇન્દ્રને કહ્યું ઠંડામાં શું આવે, ગરમમાં શું આવે, શું ખબર એમ. એ કે બે આવવા ગયો. કીધું ને તો ફડુક દીને કમળ બહાર આવ્યું. કમળની પાંખડી ખુલી, એમાં પરી બહાર આવી અને હોનાના ગ્લાસમાં ઠંડુ ને ગરમ બે લઈને આવ્યા. એટલે ઇન્દ્રએ ઠંડુ લીધું. એમાં હું હતું એ મારે તમને કહેવું નથી. વરિયાળી શરબત હતું. અત્યારે હું છે મારું હાસુય બોલાય એવું નથી. અને એક હું પ્રાર્થના કરું, જેટલા મોબાઈલ રાખો છો, જેટલા પ્રોગ્રામો જો, કોઈ પણ માયાભાઈની એકની વાત નથી, કોઈ પણ વક્તા, કોઈ પણ ગાયક એનું 1 કલાક બોલીએ ને ત્યારે એક ખોટો શબ્દ બોલાતો હોય છે. એવો પકડીને વોટ્સઅપમાં રમતો ન મૂકવો. સાચું બોલ્યા હોય એ મરંદા દીકરા મૂકો. એક નાની એવી કોઈ કલાકારની ખોટી ક્લિપને મૂકી અને એ પાછો આખો સમાજ એક ઊભો થઈ જાય કે તમે અમારા જ સમાજ ઉપર બોલ્યા છો, આની માફી માગો. આ ધંધો મહેરબાની કરીને બંધ કરજો ને. આ કલાકારોને જેમ મોરલાને દુભવવા ને એની જેવું એક પણ પાપ નથી. બહુ આવું ચાલી રહ્યું. કોઈ પણ વક્તા બોલી ગયો હોય, કોઈ નેતા બોલી ગયા હોય, કોઈ જાહેર જીવનનો માણસ બોલી ગયો હોય, તરત વોટ્સઅપમાં આવું કેમ બોલાય અને જવો આ બોલે. પણ તમે તમારી ઘરે એવડી બોલો રેકોર્ડિંગ કરવામાં આવીએ છીએ કરે.
નહીં સાહેબ, સમાજ એક બનો. મોદી સાહેબનો પ્રયાસ છે આ ભારત એક અખંડ બનવું જોવે. આ નક્કી કહું સાહેબ, જ્ઞાતિવાદ છોડો. હું ભારતીય છું, પછી કોઈ પણ કોમનો, કોઈ પણ જ્ઞાતિનો હોય. આ પરદેશો વિકાસ કરે છે એનું કારણ શું છે ભાઈ? ત્યાં જ્ઞાતિવાદ નથી, જ્ઞાતિ જ નથી, એને રાષ્ટ્ર ભાવના છે. આપણે ઘર ભાવનાય નથી. કોકો સેજ આપણે 5 જણાને ચડાવી દે કે આનો વિરોધ કરવો જોઈએ તો એક હારે ટોળું ઉપડી જાય. પણ મૂળિયા સુધી તો જાવ લેવા દેવા કે ના, પછી હામાં કે ઈ તો અમને ખબર નહોતી તો હું પણ 15 દી બગાડ્યા, તમે આવો. નહીં, ખોટો ટાઈમ ન બગાડો. આમ જ્યાં ઇન્દ્રએ કીધું એટલે વરિયાળી શરબત લીધું, અડધું પીધું, પણ એને રહેવાતું જ નહોતું કે આ છે કોણ, આ છે કોણ. પાછું કીધું મને કહો તો ખરા ભાઈ તમે કોણ છો? ત્યારે એણે એટલું જ કીધું કે અમે કોઈ નથી, અયોધ્યાની બજારો વાળવા વાળા છીએ. સાહેબ, શેવાડાના માણસને હોનાના હિંડોળા થઈ જાય એનું નામ રામરાજ કહેવાય. આ ધીરે ધીરે સમાજમાં એ થઈ રહ્યું છે. કોઈ દુઃખી નથી. હા, થોડી ઘણી પરિસ્થિતિ પછી આપણે હવે હું જેવું ઘરેલી નક્કી કરીને આવું કે આજ મારે 4 કલાક બોલવું છે અને પછી મને 1 કલાક ટાઈમ મળે અને પછી હું વરાળું કાઢું, તમારે નહીં, કેટલા બેઠા, કોણ બેઠું, એ ભાન બધાનું હોવું જોઈએ. ખોટી માન્યતા વધારીને ન પોગો. કોકને દ્યો છો એની કરતા તમને કેટલું ભગવાન આપે છે એની ઉપર વિચાર કરશો ને તો કોઈ દી અભિમાન નહીં આવે. ભલા માણસ, મારે તમને જાહેરમાં એક પ્રશ્ન પૂછવો કે તમને પહેલા લીધું પહેલા કે દીધું પહેલા? પહેલા આપણે લીધું છે કે કોકને દીધું છે? અવાજ આપો ને, વાંધો નહીં. લીધું છે, બરાબર. તો જેટલું લીધું છે એમાં આપણે કેટલા ટકા દીધું છે? સાહેબ, તીએ એમ થાય કે હું દઈએ કયો સમાજને. અને હું તો એટલું કહું, સમાજમાં એવું આપો, એવું કામ કરો કે તમારા ભાઈબંધોને એવું થવું જોઈએ કે એ ભાઈ હવે તું આ બેન કર્યો વાલા, અમને ચિંતા થાય છે કે હવે તું હું કાલ કરીશ સાહેબ. અને ગીતામાં ભગવાને કૃષ્ણએ કીધું છે કે રોજ સવારમાં મારું એકવાર નામ લઈ લે અને કાલની ચિંતા છોડ અને તારા તમામ બધા કામ ન કરું તો હું યોગેશ્વર કૃષ્ણ મટી જાઉં. ભલા માણા, એકવાર તો સવારમાં મારું નામ તો લે. પછી કૃષ્ણ કયો, મહાવીર કયો, જે તમે ધર્મને માનતા હો, પણ સવારમાં એનું નામ લઈ લ્યો અને એટલું જ કરજો, કોઈ દી તમારો દી નહીં બગડે. ઈ રામરાજ હાલે છે. નારદજી સભા લે છે, સત્સંગ હાલે છે અને એમાં નારદજીના મોઢામાં શબ્દ નીકળી ગયો કે રામ જ્યારે અયોધ્યાની ગાદીએ બેઠા છે પણ રામના નામ કામ પોતા કરતા એનું કામ બહુ મોટું કામ કરે. એમાં સુમતિ નામના રાજા ઊભા થયા અને કીધું કે નારદજી માફ કરજો, રામ જ સાક્ષાત બેઠા હોય પછી એના નામને શું? એટલે મોટા માણા હોય ને વિરોધમાં ન પડે. નારદજીએ તરત ટર્ન મારી લીધો. દરેક ગાડીમાં રિવેશ ગેર એટલે જ મૂકવામાં આવે છે. આ પ્લેનમાં રિવેશ ગેર આવતો નથી એટલે કોકને ધક્કો મારવો પડે છે રોજ. વિમાનને ધક્કો મારવો, ઓલું કાંઈ ટોલી રાખવી પડે, એ વળી એને પાઠે સડાવી અને પછી સડાવે. ભલે કરોડો રૂપિયાનું થતું હોય પણ તમને કેળા સીંધાડવા માટે તમારી કરોડોની કિંમતની જગ્યાએ એક 10 રૂપિયાનું ટ્રેક્ટર જો તમને રોડે સડાવવા આવવું પડતું હોય તો એમાં પછી શું કરવાનું? એ ઉડી શકે પણ કેળા તો કોક જ દેખાડી શકે. પણ જેને પોતાને પાછું વળતા આવડતું હોય ને એ કેળો ન પોતાની જાતે કેળો ગોતી લેતો હોય છે. ભલા માણસ, અહીંયા સુમતિના રાજાને એને નારદે કંઈ કીધું નહીં. સભા પૂરી થઈ ગઈ, સમય જતા ટૂંકી વાત લઈ લો, ગાયે ઘા મારે ભાઈને રજૂ કરવા છે. એ થોડોક સમય જતા એકવાર રાજા ન્યાલી નીકળ્યા, નારદ હામાં મળ્યા અને સુમતિ રાજાને કીધું ક્યાં જાઉં છું? તો કાંઈ સંતોનું સભા છે, એ સભામાં અંદર જાઉં છું. અને ત્યારે નારદજીએ રાજાને એટલું કીધું, આખર તો એના શિષ્ય હતા, એટલે કીધું કે નારદ, સુમત રાજા, તમે એક કામ કરજો, બધાય સંતોનું સન્માન કરજો, પગે લાગજો. એક વિશ્વામિત્રનું સન્માન ન કરતા ને એને રામ રામે ન કરતા. અને એ સમયમાં 2 ઋષિ હતા, વિશ્વામિત્ર અને દુર્વાસા. આનો સાળો જ ન કરાય નકર ભલભલાની આંગળી નકુસામાં આવી જાય. અને તમામ ઋષિઓને વંદન કર્યા પણ વિશ્વામિત્રને વંદન ન કર્યા, એનું સન્માન ન કર્યું. આનો ઋષિનો મગજ ગયો અને બપોરને ટાણે સીધા અયોધ્યા. ભગવાન રામ છે હજી ભોજન કરી અને એના સ્વયંખંડમાં હજી બપોરને ટાણે આડે પડખે થયેલા લક્ષ્મણ મહારાજ બહાર બેઠા છે. અને એમાં એમ કહેવાય કે વિશ્વામિત્ર આવ્યા અને કીધું, લખાન પધારો ગુરુદેવ, આપના ચરણોમાં પ્રણામ.
પ્રણામ નથી જોતા, રાઘવ ક્યાં છે? કે રાઘવ હજી પ્રભુ હજી તો આરામ કરીને સૂતા છે. નહીં, એને બોલાય. અવાજ સાંભળીને રામ ટૂંકમાં નીચે આવ્યા, ગુરુના ચરણોમાં વંદન કર્યા. ગુરુજી, આવવાનું કારણ? રામ મને જવાબ આપો કે જેનું સંતો આગળ મસ્તક ન ઝૂકતું હોય, જેને અહમ હોય, જેને અહંકાર હોય, જે સંતોને ન ઝૂકતો હોય, એનું શું કરાય? ત્યારે રામે કીધું કે એનું મસ્તક કાપી નખાય. તક તો મારી હારે જ આવું બન્યું છે, તારો ગુરુ છું. કોણ છે એ? સુમતિ નામનો રાજા છે કાશીનો. મને વંદન નથી કર્યા, મારું અપમાન કર્યું, અને રાઘવે પ્રતિજ્ઞા લઈ લીધી, કાલ સૂર્ય અસ્ત પહેલા ગુરુજીના ચરણોની સોગંદ, કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એનું મસ્તક તમારા ચરણમાં ન નાખું તો અયોધ્યાનું પાણી નહીં પીવું. હવે આ પ્રતિજ્ઞા લેવા ગઈ, રાજાને ખબર પડી, અને રાજા સીધા નારદ પાસે, નારદ તમે હાજર કરીને મારી આંગળી નકુ સાહેબ લખાવે, તમે કીધું કે વંદન ન કરતા, મેં ન કરે, બોલે તારા બાપે પ્રતિજ્ઞા લઈ લીધી. કે કાંઈ વાંધો નહીં, આ હામો ડુંગર છે ને, કે હા, એ ડુંગરમાં એક ગુફા છે, ત્યાં એક ભગવતી બેઠી બેઠી તપ કરે છે, એટલે ચરણે વયો જા. ત્યાં અંજનીમાં તપસ્યા કરતા હતા, એટલે ઓલા રાજા સીધા અંજનીમાના ચરણમાં કે માં. પછી નારદે એ કીધેલું કે કોણ રાજા ને કોણે પ્રતિજ્ઞા લીધી એવું કંઈ બોલતો નહીં, લગર પાછું નહીં ગોઠવાય. એટલે ઓલા પગમાં પડી ગયા અને કીધું કે માં બચાવો. શું છે બેટા? એ કે માં કાંઈ જે હોય પણ તમારે શરણે આવ્યો છો. વાહ, એ માં અંજલિ મને બચાવો. તાકે પણ બચાવ્યો, બોલ ને. તાકે મને કાલ હાંજ પહેલા કે રાજા મારું મસ્તક કાપી નાખવાના છે. તાકે કોઈ સાળો ન કરે. ઓલા ખૂણામાં બેસી જા. ખૂણામાં બેસી ગયા અને થોડીક વાર થઈ એટલે હનુમાનજી આવ્યા. કાયમના નિયમ પ્રમાણે માની સેવા કરવા આવતા. એટલે હનુમાનજીએ, ગોપાલભાઈ પધારો, ગોપાલભાઈને તાળીના ગળાથી વધાવો. હનુમાનજીના આગમનની હારો હાર ગોપાલભાઈ શેઠીનું પણ આગમન થયું છે. હનુમાનજીની વાત હાલતી હતી ત્યાં. વાહ વાહ, પધારો પધારો. વાહ, જય હો જય હો. હવે આ વાત છે ખાલી અડધી મિનિટનો, હવે પ્રાણ હવે છે. એટલે હનુમાનજી આવ્યા એટલે માં અંજનીએ કીધું કે બેટા આપણે શરણે કોઈ આવ્યું હોય અને એને આપણે બચાવવો જોઈએ કે નહીં? કે માં બચાવવો જોઈએ. તાકે એક રાજા આવ્યો છે અને જો ઓલા ખૂણામાં બેઠો, એને કાલ સૂર્ય અસ્ત થયા પહેલાં એક રાજા એને મારી નાખવાનો છે. મેં એને વચન આપ્યું છે કે મારો હનુમાન આવી જાય ત્યાં સુધી બે. એટલે માના ચરણોમાં સોગંદ ખાઈને હનુમાનજી બોલ્યા કે માં એને ન બચાવવું તો મારા ઈષ્ટદેવ રાઘવના સોગંદ છે. પછી રાજા પાસે ગયા અને હનુમાનજીએ કીધું હું બેઠો, એ બોલ કોણ છે? નામ દે. કારણ કે લંકાથી આવ્યા પછી હાવ પેન્ટિંગમાં પીડ્યા થાય, બા જેમ તો હતી જ નહીં, પછી ક્યાંય નામ દે. શું એ કે મારા બાને કીધું છે. કોણ છે એવો રાજા? એ કે અવધપતિ રામ. તો હનુમાનજી ઢીલા પડી ગયા. હનુમાનજી અંજનીમાં પાસે આવીને કે માં નામ તો પૂછતા હો. આ રાજાને બે ઠપાટ મૂકી નીકળાય, તારે ઘરે જાતો બધું થઈ જાય, મરવા નહીં દઉં, ચિંતા કરતો નહીં, હવે ઘરે જા. આવી રીતે ભેળવી ગયો અંદરો અંદર હાવ. રાજા વયા ગયા કાશી, આ ગયા સીધા અયોધ્યા. ભગવાન રામ ને લક્ષ્મણ બેઠા હતા એટલે લક્ષ્મણજીને હનુમાનજીએ કીધું કે તમે ઘડીક મહારાજ બહાર જાઓ ને. એને ખબર હતી ઓલો રીહીદાર છે, તમે ઘડીક બહાર જાઓ ને મારે કામ છે. બહાર જવાનું કીધું. લક્ષ્મણજીને જો કોઈ દી આને અંગત વાત હોય નહીં, આ છે હું, એટલે એ બારણે કાન રાખીને બેઠા. એટલે હનુમાનજી પગે લાગીને કીધા કે પ્રભુ હા કાલ હું કાંઈ ડખો છો? કાંઈ પ્રતિજ્ઞા લેવાઈ ગઈ? કા એક રાજા છે, એણે ઋષિનું અપમાન કર્યું છે, વિશ્વામિત્રનું. એટલે કાલ સૂર્યાસ્ત થયા પહેલાં એનું મસ્તક ઋષિના ચરણમાં નાખી દેવું. તાકે એમાં એક આપણે થોડોક રિવેશ ગેરની વ્યવસ્થા કરવી પડશે. અરે ગાંડા, મારા ગુરુના ચરણના સોગંદ ખવાઈ ગયા. તો હનુમાનજી કે મારા ઈષ્ટદેવના સોગંદ ખવાઈ ગયા. ત્યાં લક્ષ્મણ સાંભળી ગયા, બાળનું ખેડવીને આવ્યા. લક્ષ્મણ કીધું હનુમાનજી કે હનુમાનજી આ રઘુકુળનું ખોરડું છે, રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. તમારે જે વ્યવસ્થા કરવી કરો, બાકી અમારામાં કાંઈ ફેરફાર નહીં થાય. હનુમાનજી સીધા રાજા પાસે, રાજાને કીધું મુઠ્ઠી વાર તારો બાપ મૂકવાનો નથી. રાજાને લઈને હનુમાનજી જંગલમાં નીકળી ગયા અને વાહે પૂછડાનું ગોળ ફીંડલું કરીને રાજાને એની અંદર હોતાડી દીધા કે હવે શું કરવાનું? તા કે હવે એક જ ધંધો, બીજો કાંઈ નહીં. શું? શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અને ધૂન ભેગું પૂરું કરું અને આયા શત્રુંજી ફોજ લઈને અવધ
સેનાપતિ રાઘવ એમ કે ભાઈ કે સડાઈ કરી છે, નથી સૈનિક નથી રાજા. લખન તપાસ કરો, કેમ કોઈ દેખાતું નથી. લખન મહારાજે તપાસ કરી, અંદર જઈને પૂછ્યું કે રાજા ત્યાં ગયા હતા કે રાજ્ય વાંદરો લઈને વયો ગયો હતા કે હનુમાન સિવાય બીજો કોઈ હોય જ નહીં. ભગવાનને આવીને લક્ષ્મણ મહારાજ કહે છે કે પ્રભુ હનુમાન જેને લઈને વયા ગયા. અને ત્યારે રાઘવની તપેલ ત્રાંબા જેવી આંખો થઈ અને કીધું કે તું શેષનો અવતાર છો, તારી આમ નજર ફરતા ખબર પડી જાય ક્યાં છે. આણ લખન મહારાજે જ્યાં નજર ફેરવી તો જંગલમાં બેઠા હનુમાનજી. હે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન રાઘવ એની ફોજ લઈને આવ્યા. હનુમાન મારા દુશ્મનને મારા હવાલે કરી દે. એક વાર બે વાર ને ત્રીજી વાર કીધું તને કહું છું હનુમાન મારો દુશ્મન લાવ. પણ અહીંયા આંખ ખુલતી નથી હનુમાનની. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એક વાર બે વાર ને ત્રીજી વાર કીધું. અને ભગવાનની પ્રગુટીનો મોર એમ કે ભાઈ કે મોરડ બદલાનો અને ભાથામાલી એમ કે ભાઈ તીર ગાડી ઠે 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 કરતો એમ કે ભાઈ ભગવાન રાઘવે પોતે હનુમાનજી ઉપર બાણ છોડ્યું. પણ રામના બાણને રામના નામના કવચને બાણ તોડી ન શક્યું સાહેબ. એક વાર બે વાર ત્રણ વાર પછી તો બાણ ઉપર બાણ મળ્યા લાગવા. કહેવાય ગયો સાહેબ અયો એમ કે ભાઈ લંકાના મેદાનમાં રાવણ મારવામાં જેટલી હિંમત એમ કે ભાઈ તાકાત નહોતી કરવી પડી, એટલી તાકાત આજ રામ કરે છે. લખન મહારાજને ચૂક મારા બાપને પરસો બોલ્યો. ત્રાહાજીને અહીંયા રામનું બાણ ને રામનું નામ જામ કહેવાય હામું ટકરાતું હતું. એક બાજુ ત્રાહાજી અને લખન મહારાજે જ્યાં બાણ માર્યું એ સીધું છાતીમાં લાગ્યું સાહેબ. અને હનુમાનની છાતીમાં ધ્રગક ધ્રગક લોહી મળ્યું નીકળવા. હવે લાગ્યું હનુમાનને અને મૂર્છિત થઈ ગયા રામ. ચિત્ર કેવું બન્યું છે? લંકાની ભૂમિમાં ભગવાન રામનો ખોળો છે અને લખન હુતા છે. આજ ઘટના એવી ઘટી કે લખન મહારાજનો ખોળો છે અને રાઘવ હુતો છે. થોડીક વાર માલી મૂર્છામાલી બહાર આવ્યા અને જ્યાં એમ કહેવાય કે હનુમાનની છાતીમાં બાણ જોયું એટલે ભગવાને બાણ ખેંચ્યું. અહીંયા ધૂન ચાલુ છે કારણ કે એને લાગ્યું જ નથી, એના હૃદયમાં રામ બેઠો છે, એને લાગ્યું છે. આને શું લેના દેના છે? પણ રામનો હાથ મળ્યો છાતી ઉપર ફરવા. હવે ઘટના કેવી લાગી? અહીંયા આમ હનુમાનજી રામ રામ કરે છે અને અહીંયા રામ હનુમંત હનુમંત જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ લોક ઉજાગર રામદૂત અતુલિત બલદામા હામ હામ. આને કહેવાય મોમને લાગી તુમના તુમને લાગી મું. બે રૂપાળા હામ હામાં જોઈ લે ન્યા દુહો ન ગવાય સાહેબ. હનુમંત રામમય થઈ ગયા છે, રામ હનુમંતમય થઈ ગયા છે. અને એમાં જ એમ કહેવાય હાથ ફરતો હતો ને આંખ ખુલી હનુમાનની તો ભગવાન રાઘવનો હાથ પોતાની છાતીમાં જોયો એટલે હાથ પકડીને એટલું કીધું પ્રભુ આ શું છે કે જ્યાં સુધી હનુમંત તને આમ કહેવાય કે તારું રૂજાઈ ન જાય ને તારો ઘા ન રૂજાઈ જાય ત્યાં સુધી મારો હાથ ફરતો બંધ નથી થવાનો. અને ભગવાન પાછી આંખ વીંચી ગયા. અને અહીંયા ઘાનું યોગેશભાઈ રૂજાવવું એટલે ઓલો રાજા વાહે હતો ને એને ખબર વગરનો હનુમાને ખોળામાં લઈ લીધો. એટલે હનુમાનની છાતીને બદલે રાજાના માથા ઉપર હાથ મળ્યો ફરવા. અને જેવો રાજાના માથે હાથ ફરતો હતો એટલે હનુમાને હાથ પકડી લીધો. આંખ ખોલી રામે ત્યારે એટલું જ બોલ્યા કે જેની માથે તારો હાથ હોય એને ત્રણ લોકમાં કોણ મારી શકે? તા તો વિશ્વામિત્ર આવી ગયા લઈ. વિશ્વામિત્ર નારદ આવ્યા એટલે જેવા વિશ્વામિત્રને જોયા એટલે હનુમાનજીએ રાજાને ચોટીઓ ભરીને કીધું કે વિશ્વામિત્રના ચરણમાં તારું માથું નાખી દે. એટલે ઓલે ગડગડથી દોડ દી અને વિશ્વામિત્રના ચરણમાં એનું માથું નાખી દીધું. એટલે નારદજીએ વિશ્વામિત્રને કીધું કે રામે પ્રતિજ્ઞા લીધી હતી કાલે સૂર્ય અસ્ત થયા પહેલાં એનું માથું તમારા ચરણમાં હશે, એનું માથું તમારા ચરણમાં આવી ગયું છે, હવે તમે રામને કહો એને માફ કરી દે. નારદના કહેવાથી વિશ્વામિત્રે રામને કીધું, રામે માફ કર્યા. પછી બધા બેઠા અને પછી વિશ્વામિત્ર ઓલા રાજાને બોલ્યા કે ત્યાં સત્સંગમાં જાતા હોવ તો જો ત્યાં સત્સંગમાં જાતા હો તો કોઈ દી ઋષિઓના તમે અપમાન ન કરો, ત્યાં સત્સંગમાં જાઓ. રાજા કે ઉભા રહો બાપુ, આ સત્સંગ માલિક છું. કોના સત્સંગ માલિક? જો હવે નારદજીને કે હવે તો કયો ભલામણા નકુસામાલી આંગળી હવે તો કઠવો. વિશ્વામિત્રને પગે લાગીને કીધું કે મને તમારું અપમાન કરવાનું નારદે કીધું હતું. એ લાઈ નારદ કે હા શું કામ? તાકે આને એકવાર મારા સત્સંગમાં એમ કીધું હતું કે રામ કરતાં રામનું નામ કોઈ દી મહાન ન હોય એવું એણે એવું સ્વીકાર્યું. મેં એમ કીધું કે રામનું નામ પણ મહાન હોય, એ સ્વીકારતો નહોતો. એ દેખાડવા માટે મારે આ બધો ધંધો કરવો પડ્યો છે ભલા માણસ. એમ આ નામથી તરવાવાળી ભૂમિ છે. એક માળી પૂજા કરતા હતા, એમાં પાડોશમાંથી એક બીજા માળી આવ્યા. એણે એના દીકરાના વહુને પૂછ્યું કે તારા સાસુ છે ઘીરે? તા કે નહીં. ક્યાં ગયા? ત્યાં કે શાક માર્કેટમાં.
ઓલા બેન વૈયા ગયા એટલે એના સાસુ માળા કરતા હતા, પૂજા કરતા હતા. ત્યાંથી ઊભા થઈને એની સાસુ એના દીકરાની વહુને મળ્યા ગગલાવા કે હું અહીંયા પૂજા કરતી હતી અને તે ખોટું કેમ કીધું? તા કે માં મેં બિલકુલ ખોટું નથી કીધું. તા કેમ? તા કે તમારું મન માળામાં નહોતું, તમારું ટીંઢોરામાં મન પડ્યું હતું, તમારું મન શાક માર્કેટમાં હતું. એટલે એની હાહુએ સ્વીકાર્યું કે હા બેટા એક બહુ બરાબર સાચી વાત છે, પણ તને કેમ ખબર પડી? તા કે મારી માં માળા કરતી ને એની પાસે બેઠી બેઠી હું માળા કરતી હતી ત્યારે મને બીજાના મનની મને ખબર પડી જાય છે કે માળામાં મન હોય ત્યારે શેરો કેવો હોય અને બીજે મન હોય ત્યારે એનો શેરો કેવો હોય. તમારા શહેરા ઉપરથી મને ખબર પડી છે કે આ તો શાક માર્કેટવાળો શેરો છે. એટલે આપણે બધા અહીંયા છીએ એ સાબિતી માટે અહીંયા જ છો બધા ભાવથી. પણ એકવાર ધણેલાટી તમારે કરવાની છે. કઈ રીતે? હું અહીંથી કહું પછી તાળીથી તમારે ધણેલાટી આપવાની. તાલમાં, કારણ કે આ તો મહારાષ્ટ્રની ભૂમિ છે. સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર બે તાલમાં જ હોય સાહેબ. એનું છોકરું રોતું હોય ને તોય સૂરમાં રોતું હોય. હા, એ બીજાને કહે એમ નો રોવે, આમ હાલડાની હારવા માને લાગે ઘડીક ભલે રોતું મજા આવે. એટલે એક ટ્રાય તમારી પાસે અહીંથી એમ કહું ધણાણા ધણાણા આમ તાળી પડવી જોઈએ. જો પાછો હું 3 વાર ટ્રાય કરી લઉં. ધણાણ ધણાણા ધણાણ ધણાણ બરોબર. એક ટ્રાય ધણાણ ધણાણા. આમ જો આ તાળીને તાલે આખું મુંબઈ ગાંજવું જોઈએ. તાળીમાં બહુ તાકાત છે હો. કેવી ખબર? એ તાળી પાડો તો મારા રામની રે બીજી. આ તો ડોહા આપણને ગાવા દે મોટી વાત છે, બાકી બધા મોઢે છે યાર. એક વાર ધણાણ 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 ધણાણ. એક હાવ પાતળો જોક્સ કહું બેઠા ભેગો. અહીંયા એવા માનવંતા મહેમાનો ધીરે ધીરે અમારે હરેશભાઈ અહીંયા બેઠા છે, હેમેન્દ્રભાઈ મહેતા પૂર્વ ધારાસભ્ય અને અમરેલીનું ગૌરવ. અહીંયા એક એકના નામ લેવા બેહું, લગભગ બધા નામથી ઓળખું છું. અને આજ ઓડિયોસમાં અમને એક વ્યક્તિની અત્યારે તબિયત કદાચ ખરાબ હોય તો જ ન આવ્યા હોય, અરવિંદભાઈ ત્રિવેદી નથી દેખાતા. એટલે દર વખતે એમની પણ હાજરી હોય છે. એટલે એક નાનો એવો જોક્સ કહું, તમને મજા આવશે, સમજાય એને. અને આ દરેક વસ્તુમાં સમજાય એને જ મજા આવે છે. એક ઝીણી વાત વચ્ચે યાદ આવી ગઈ એટલે કહું. એક સંત પાસે એક માણસે આવી, કીર્તિભાઈ, અને એવું કીધું કે બાપુ કંઈક સત્સંગ સંભળાવો. હવે પહેલાં તો એણે સત્સંગ સંભળાવો કીધું અનિલભાઈ, એના ઉપરથી જ નક્કી થાય કે આવનાર માણસને ખબર હોવી જોઈએ સંતો પાસે સત્સંગ જ હોય, ન્યાયની પાસે ફિલ્મની વાતું ન હોય. હમણાં અમિતાભજીનો કાર્યક્રમ હતો, આ જોક્સા ઝીણી વાત જોજો, બધું આવશે ધીરે ધીરે. અમિતાભજી એટલું બધું, અને બધા બોલીવુડના તમને કહું તમામ ફિલ્મ જગતના તમામ સ્ટારો બેઠેલા, અને સ્ટેજ ઉપર અમિતાભજીએ તેરે આંગણ મસ્તીનું ગાતા હતા. એમાં રેખાજી ઝૂલી ઉઠ્યા અને સ્ટેજ બાજુ દોટ દીધી, કારણ કે ઘણી ફિલ્મો હારે કરેલી. પહેલા સ્ટેજ પાસે દોટ દીધી ને આમલી ઓડિયોસમાંથી આવતા હતા ને, તો અમિતાભજીએ ગીત ફેરવી નાખ્યું, જનગણ મંગલદાયક જયા હે ભારત ભાગ્ય વિધાતા. તા તો ઓર આવી જાય, જયા હે જયા હે જયા 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 હે. રેખાબેન સમજી ગયા, પાછા એની જગ્યાએ બેસી ગયા. અમુકને કાલ સમજા હે કા જયા હે. એટલે આમાં તમે સુખી છો એનું કારણ એ છે કે હવના હારે છે, હારે બેઠા છો બાજુ બાજુમાં, તોય હસી શકો છો. એનો અર્થ જ પુરાવો એ છો કે તમે સુખી છો. નગર ઘરના બાજુમાં બેઠા હોય તો દાંત કાઢીએ કાંઈ
તરત કોણી મારે હું હી કદાચ. પતિ પત્ની પ્લેનમાં જતા હતા એટલે વારાઘડી એર હોસ્ટેસને બોલાવીને ઓલો ભાઈ નાસ્તો મગાવે, પાણી મગાવે, અને ઓલી દીકરી બિચારી હસતી હસતી આપે. આમ એટલી સ્માઇલ દેતા દેતા આપે. પાછું પૂછે કાંઈક જરૂર નથી ને, બીજું લાવવું નથી ને કાંઈ. ત્યારે એના પતિ એની પત્નીને કોણી મારીને કીધું જો આવો વિવેક શીખો. કેવા હસતા હસતા આપે છે. ત્યારે એની પત્નીએ કીધું કે એ ડોહી દરવાજા સુધી જ છે, પછી અમારે આખી જિંદગી તમારે હારે છે, એટલે આ મીઠુડા રહી તો તમને ડાયાબિટીસ થઈ જાય. પણ સંતને જ્યારે કીધું કે કાંઈક સત્સંગ સંભળાવો, ભાઈ આ સાઈડ બને એટલી શાંતિ રાખજો. ભાઈ તમને મેં પહેલાં કીધું તમારો બિલકુલ અવાજ અહીંયા ના આવવો જોઈએ. આવો જાઓ કરો પણ તમારા મોઢામાંથી અવાજ ના આવવો જોઈએ. માખણમાંથી વાળ નીકળે અવાજ ના આવે એમ. એક સંતે એને કીધું મને તમે કંઈક સત્સંગ સંભળાવો યોગેશભાઈ. ત્યારે સંતે એવું કીધું તું શું બનીને આવ્યો એના ઉપર મને આધાર ખબર પડે ને. તું કોણ છો મને શું ખબર પડે? મતલબ એટલે તરત એમ કહેવાય એક કૂતરો બોલાવ્યા અને કૂતરાને સફરજન આપ્યું. ઘણું કૂતરાને કર્યું ગલું 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 ગલું, પણ કૂતરે સફરજન ઊંઘ્યું નહીં. થોડીક વાર થઈ એટલે પાછું સંતે પૂછ્યું કે આમાં તને કઈ સમજણ પડી કે ના? પછી જે ડોગને જે કૂતરાને જે ખાવાનું હોય એ આપ્યું એટલે કૂતરો ખાઈ ગયો. હવે કે તને કઈ સમજણ પડી? તક ના. પછી ગાય બોલાવી, ગાયને લાવ્યા, ગાયને જે કૂતરાએ ખાધું એ જ આપ્યું એટલે ગાય એને સૂંઘી નહીં, અને ગાયને જેવું સફરજન આપ્યું એટલે ગાય ફળ ખાઈ ગઈ. તક હવે સમજાણું? એટલે ઓલે કીધું હવે સમજાણું. હું સમજાણું કે આપણે જેવા બેઠા હોઈએ ને આપણા લાયક ખોરાક હોય ને એ જ આપણે ખાઈ શકીએ મારા ભાઈ. બાકી તમને અમુકને હવાઈને જ નથી આવતી, તમે શું કરજો? અમુક બીજાને હારે આવે ખરા, પણ શું કહે આ લોકોમાં આપણે જામ્યું નહીં તો તને જામે હેમાં એ કે 8મા માળે પડી લે. અરે એક જણાને કીધું કે 8મા માળથી પડી તો એક જણો 8મા માળે પીડ્યો. પછી પૂછ્યું કાં? તાક આમાંય મને કાંઈ ન થયું. તાક કેમ? તાક મારી હેઠે 8 હતા એ પડી ગયા. અને અમુક હારા ભાગશાળી જેવા હોય બીજાની માથે જ પડે. પણ કીર્તિભાઈએ ગણપતિ વંદના કર્યા બાદ ભગવાન મહાદેવને યાદ કર્યા, મા મોગલને યાદ કર્યા. સાહેબ આ દેશ છે ને એ શ્રદ્ધા અને ભક્તિનો દેશ છે. આ દેશ છે એ કેવલ ખોટી વાતો થાય છે એવું નથી સાહેબ. આ વાત નીકળે એટલે વાત કરું તમને યોગેશભાઈ. ભગુડામાં 9/11 ગઈ 9/11નો કાયદેસરનો દાખલો. રાતનો એક માણસ એટલે સાયલા ગામ, નામ આપીને આપું, સાયલાનો એક ભાઈ ઓલું પિકઅપ ગાડી કાંઈક આવે એ લઈને થોડાક પેસેન્જર યાત્રાળુ લઈને રાતે આવેલો. ઓલાને જે ખોટી થવાનું હતું એટલે એણે પાર્કિંગમાં ગાડી રાખેલી અને હળવદ ભગુડા બસ નાઇટ હોય છે વાયા બગદાણા. એ બસની બાજુમાં એની ગાડી રાતે પડી હતી. તો ઓલો ડ્રાઈવરને હુતા હુતા આમાં જો જેવી દ્રષ્ટિ હોય એવું દેખાય તે એને બસની ટાંકી દેખાણી રેઢી. એટલે એમ છું કે અહીંયા કોઈ છે નહીં. આ એક્ઝેક્ટ તારીખ 9/11ની રાત આ વાત કરીને ત્યારે આમ સાહેબ આપણને આમ રૂવાડા ઊભા થઈ જાય. શું આ તાકાત છે આ દેશમાં સાહેબ ભક્તિની. એને એમ છું કે એસટી બસ છે, સરકારી બસ છે, કોઈ છે નહીં. એટલે એણે લોક તોડી અને પાઇપ મૂકી દીધી અને એની ટાંકીમાં, એટલે એની ટાંકી ફૂલ કરી લીધી. ફૂલ ટાંકી કરીને એણે પાછું ઢાંકણું મૂકી દીધું ને એ રવાના થઈ ગયો. અહીંયા બીજે દી હવારમાં ડ્રાઈવર બગડાણા પગ્યા એટલે એની કાંટો જે છે હેઠો ગયો. એસટી ડ્રાઈવરમાં જે નોકરી સરકારી નોકરી કરતા એને ખબર હોય કે ડીઝલ ઘટે કે કાંઈ થાય તો એ આને સસ્પેન્ડ પણ થઈ શકે કે તું બીજે બસની ટીપ મારી આવ્યો હોય, શું બન્યું હોય. એટલે એને ચિંતા થઈ. એટલે એ ઝાલા કરીને આપણા ડ્રાઈવર લીંબડી ગામના વતની એણે તણસા પાસે મહાવીરસિંહભાઈ ગોહિલના પેટ્રોલ પંપે ઓળખાણ દઈ અને સાહેબ એણે ડીઝલ પુરાવ્યું કે મારે કાંટો તો હરખો કરો કે નહીં, મારું ડીઝલનું થયું શું. એ તો ડીઝલ લઈને વયો ગયો, છતાંય બસને પાછી અહીંયા કાંટે ચડાવી કંઈક 5-6 લીટર ડીઝલ ઘટ્યું. પણ આ માણસ જેવો ડીઝલ લઈને વયો ગયો સાહેબ, એનું પોતાનું ડીઝલ હતું ત્યાં સુધી ગાડી આલી, અને જેવું એસટીનું ડીઝલ ચાલુ થયું એટલે સાહેબ એની ગાડી બંધ. ગેરેજવાળા લાવ્યા, પમ્પિંગ કર્યું, પાઇપું જોઈ, બધું એ ટુ ઝેડ કમ્પ્લેટ, પણ ગાડી ઉપડે નહીં. એટલે પછી આને વિચાર આવ્યો કે મેં ભગુડાથી ચોર્યું એટલે તો નહીં હોય ને, હાલને આ ડીઝલ કાઢી નાખું ને બીજું નાખું. એટલે એ ડીઝલ કાઢી નાખ્યું અને પાછું બીજું ડીઝલ નાખ્યું એટલે ગાડી સ્ટાર્ટ.
પાછો પ્રયોગ કરવા હાટું સાહેબ એણે 2 દિવસ સુધી પ્રયોગ કર્યો કે માળવા થાય કેમ આમ. પાછું જાય એસટીનું ડીઝલ નાખે એટલે બંધ, અને પાછું એ કાઢી લે અને બીજું ડીઝલ નાખે એટલે ગાડી સ્ટાર્ટ. સાહેબ એ કેરબા ભરી અને એણે ડ્રાઈવરનો નંબર ગોત્યો એ ઝાલાભાઈનો, અને એને 11 તારીખે ઝાલાભાઈને એણે ફોન કર્યો કે દરબાર માફ કરજો, ભગુડા તમારી બસ હતી એમાંથી મેં ડીઝલ કાઢ્યું. ઓલો કે મેં બી પુરાવી લીધું, હવે મારે એ ડીઝલની જરૂર નથી. તક પણ મારી ગાડી ઉપડતી નથી, બીજા ડીઝલે જ ઉપડે છે. તક તો આવો અખતરો તે કર્યો કેમ? તાકે હું મારા હાઠુભાઈને બધાને લઈને આવ્યો હતો ડાયો થઈને, પણ મારા ખિસ્સામાં રૂપિયા નહોતા, માભાસરમાં આવ્યો હતો તો ડીઝલ નહોતું એટલે મેં નાખ્યું. તાકે તો હાઠુભાઈના આપણે મોઢે કહી દેવાય કે તારી પાસે આ અખતરો ન કરાય. હવે તારે જેને ભગુડા કે નહીં, તારે જેને દઈ દેવાનું દઈ દે. માએ તને છૂટી આપી દીધી છે, તું સ્વીકારી લીધું, એ જ તારામાં મોટી તાકાત છે. બાકી હવે મારે ડીઝલ ન જો. સાહેબ આ ગઈ 11/11 વાત કરું છું. આ ન હોય તો નભે નહીં પૃથ્વી પાવનરા. સાહેબ દુનિયા ગાંડી નથી. બજરંગદાસ બાપા બગડાણા બેઠા હોય અને એવડા ટેલિપતિ સાહેબ કે બેઠા બેઠા એમ કે ફલાણો ભાઈ જે આવ્યો નહીં તો ભાવનગરથી એને જે આવતા સમય લાગતો હોય ને એટલી કલાકમાં પાછા વહી આવે. પણ એના હૃદય બહુ કોમળ હોય છે. આ અનિલભાઈ અમારા લાઠાવાળા બેઠા એટલે મને યાદ આવ્યું, બાપાએ કથા રામકથા બેહાડેલી બગડાણામાં, પૂજ્ય બજરંગદાસ બાપાએ. દાઠાના શાસ્ત્રી હતા વાંચવાવાળા. કથા બહુ સરસ ચાલતી હતી. એમાં ચોથો દિવસ કે 5મો દિવસ જ્યારે કથાનો આવ્યો તેથી સાંજના સમયમાં વ્યાસપીઠેલી સાંજની કથા જ્યારે વિરામ કરવાની હતી ત્યારે વ્યાસપીઠ ઉપર એટલું બોલવામાં આવ્યું કે આવતીકાલે ભગવાન રામ વનમાં જશે, એ પ્રસંગ એ કથા આવતીકાલે કશ, આજની કથા અહીંયા વિરામ. એટલું કરી આરતી થઈ, શાસ્ત્રી બાપા એના ઉતારે વયા ગયા. બાપા ગુણિયું પાથરીને મેદાનમાં બેઠા હતા. માણસો પણ એમ કહેવાય પ્રસાદ લઈ લઈને વયા ગયા. પણ યોગેશભાઈ 2 હાથ હેઠા રાખીને બાવલીઓ રોવ્યો, આંખમાં આહુડાની ધાર થાય. એ વખતે જે હાજર હતા એ સેવકો દોડીને આવ્યા, બાપા શું થયું? કે વાલા કાંઈ નહીં, એક કામ કરો વાલા. પોથીજીને રામજી મંદિરમાં પધરાવી ગયો, મંડપવાળા હતા એને બોલાવીને એના મંડપનો જે કાંઈ હોય એ આપી ગયો, અને શાસ્ત્રી બાપાનું જે નક્કી કર્યું હોય એ એને દક્ષિણા આપી ગયો. આજે કાલથી કથા નહીં થાય. કારણ બાપુ કે કારણ વાલા એટલું જ કે માંડ મારો બાપ 14 વર્ષ રખડીને આવ્યો, હવે એને મારે પાછો કેમ વનમાં મોકલવો ભલા માણા? સાહેબ વર્ષો પછી જો એ વેદના એની અંદર હાલતી હોય, એ રામના ભજન છે, એ જ રામનું રટણ છે. આ દેશ નામ સમવડ કો નહીં, જપ તપ તીરક જોગ, નામે પાચક છૂટ્યા અને નામે નાચે રોગ. આ જે તાકાત, નામની જે તાકાત છે, એક નાનો પ્રસંગ મારા ભાઈ ઓસમાણભાઈને રજૂ કરવા, કારણ કે નામની તાકાત કેટલી હોય. ત્યારે યુટ્યુબમાં ન સડ્યું હોય ને એવું તૈયાર કરીને આવવું પડે. નહીં તો અત્યારે આ બોલ્યા નથી ને આજ યુટ્યુબમાં ગયો નથી ને એકચ્યુઅલી આ તો બધું બોલાઈ ગયેલું છે, તો નવું તો વાહડે સડીએ તો થાય આમાં હમણાં. નહીં, બાવલિયાની કૃપા છે, પૂજ્ય બાપુની કૃપા છે, મા મોગલની કૃપા છે, મોખળિયાણીની કૃપા છે, અને આ બધાયની અમારી ઉપર કૃપા છે. એની હાથે હર્યું ફૂટે જાવું ક્યાં ભલા માણા યાર. અને રોજ નવી કૂપળ ન ફૂટે ને તે ઝાડવાને તળ કેડી લાગી ગઈ હોય. રોજ નવો એક વિચાર આવવો જોઈએ માણસને. જેમ આપણા આંગણાનો છોડ એક રોજ નવું એક પાન આપતું હોય તો માણસ પણ એક રોજ નવો વિચાર આપવો જોઈએ.